તો સીએ કાયદાનો અમલ થવા બદલ શરણાર્થીઓએ આભાર માન્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગર ખાતે બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ ગૃહમંત્રી રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં મુલાકાત છે તે કરવામાં આવી અને શરણાર્થીઓએ ગૃહ રાજ્યમંત્રીનો આભાર છે તે વ્યક્ત કર્યો છે। સીએનો કાયદો અમલમાં આવ્યો અને ત્યારબાદ હવે શરણાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની તેમની આ મુલાકાત અને મુલાકાતમાં શરણાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો છે। સીએ કાયદો અમલમાં આવ્યો ત્યારથી શરણાર્થીઓને એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ પ્રતિક્રિયાઓ છે તે એક બાદ એક સામે આવી રહી છે અને હવે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી સાથે इतना हमने इंतजार किया। जब हम यहाँ पर आए ना तो हमें इतना खुशी महसूस हो रही है कि सबसे पहले तो मैं यही कहूँगी कि श्री राम जी का मंदिर बना और ये हमारे लिए शुभ है कि दिवाली हुई, इसके लिए हमारा भी ये काम आगे बढ़ा। और रही बात ये कि जैसे डिम्पल जी ने कहा, मैं इसकी हर बात से एग्री हूँ। अब इनकी जो बातें हैं मैं रिपीट नहीं करूँगी, मैं वो बात करूंगी जो मैंने अपनी आंखों से देखा है। तो वो था बाबरी मस्जिद का दर्दनाक हादसा पाकिस्तान में, कि वहाँ पर जैसे यहाँ पर डेले बने हुए हैं मोहल्ले इंडियन जैसे, वहाँ पे अभी हैं जो मतलब थोड़े बहुत हैं बिल्डिंगें, मोहल्ले तौर पर बिल्डिंगें बनी हुई मगर कुछ है। उन डेलों पर उन लोगों ने हमला किया। उन घरों में जो जवान लड़कियां थी, उन लड़कियों को माँ बाप ने कहाँ कहाँ छुपा कर उन लोगों को भेजा। वो ना जो हादसा था हमारे लिए बहुत ही दर्दनाक। चलिए, अब तो आप मोदी जी के शासन में सुरक्षित देश में हो। बहुत ही सुरक्षित हैं और इतने अपने आप को बहुत ही अच्छा फील कर रहे हैं। अब मोदी जी का बहुत बहुत शुक्रिया अदा कर रहे हैं आप सबका। और बीजू का कौन से बस जोड़ के जरा माइक चालू करो भाई, आजू बाजू बढ़िया बाइक ये वो अपनी लो। भारत माता की जय, वंदे भारत, जय श्री राम। माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પાછળની જે 70 વર્ષની સરકારો ન કરી શકી, જે અમારું જે 70 વર્ષનું જે અમારી સમસ્યાઓનું જે સોલ્યુશન ન કરી શકી, વડાપ્રધાન શ્રી કરી બતાવ્યું છે। વડાપ્રધાન શ્રી ભારતની તો લોકોની તો કાળજી રાખી જ છે, હારોહાર અમે બહારના વિસ્થાપિત તરીકે અમારી પણ કાળજી રાખી, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। પાકિસ્તાનની વર્ણન કરું તો સર્વપ્રથમ તો કહું તો પાકિસ્તાન એક દેશ જ નથી, સેના દ્વારા ચાલે છે, સરકાર જ નથી। જે દેશમાં કોઈ સરકાર હોય અને કોઈ દેશ હોય તો એક બધાને સાથે લઈને ચાલતું હોય છે, તો પાકિસ્તાનને સર્વપ્રથમ તો હું દેશ જ નથી માનતો। અને રહી વાત કે અહીંયા હિન્દુ ધર્મની, તો સર્વપ્રથમ તો જે અહીંયા શિક્ષા દેવામાં આવે છે, જબરન દેવામાં આવે છે ઇસ્લામિકમાં, કે ભાઈ તમારે આ રીતનું કરવું પડશે। અને જે રીતનું બેને કીધું કે રોજનું અહીંયા બેન દીકરીઓને કે હિન્દુ ધર્મના આપણા જે વ્યક્તિઓ છે એમને રોજ ઇસ્લામિકમાં કન્વર્ટ કરવામાં આવે છે। અને આ રીતનું ઘણી બધી સમસ્યાઓ છે જે આપ બધા જાણો જ છો, તે બદલ કાયદો લઈ આવ્યા નરેન્દ્રભાઈ, એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરું છું। હવે તો તમે સુરક્ષિત છો, હવે ચિંતા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે શરણાર્થીઓએ મુલાકાત કરીને તેમનો આભાર છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે। કાયદો લાગુ થવા પર શરણાર્થીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર છે તે વ્યક્ત કર્યો છે। પાકિસ્તાનમાં ઘણી સમસ્યાઓથી હિન્દુઓ પરેશાન છે તે પ્રકારેનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં જે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી लाइट खोटी मारेगी ये पेला भाई, એ નાગરિક एबीपी लाइट हो तो प्रॉब्लम नहीं करती, પરંતુ આનાથી કોઈનું બી ફરી હું કહું છું નાગરિકત્વ છીનવાનો આ કાયદાની અંદર કોઈ બી પ્રકારનો વિકલ્પ કે કોઈ બી પ્રકારનો પ્રાવધાન કરવામાં આવ્યું નથી।
આ કાયદો માત્ર ને માત્ર પીડિત લોકોને મદદ કરવા માટેનો કાયદો છે અને તમને સૌ લોકોને જે વર્ષો વર્ષથી રાહ જોતા હતા અને મોદી કી ગેરંટી જે હતી એ ગેરંટીના ભાગરૂપે આપ સૌ લોકોને ફરી એકવાર પોતાના પરિવારજન જોડે ભારતીય નાગરિક બનવાનો જે અવસર પ્રાપ્ત થવાનો છે તે બદલ હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. તો સીએ કાયદાનો અમલ થવા બદલ શરણાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી સાથે ગાંધીનગરમાં શરણાર્થીઓએ મુલાકાત કરી. સીએ અંતર્ગત નાગરિકતાનો રસ્તો ખુલતા શરણાર્થીઓમાં ખુશીનો માહોલ છે.